કલ્પના કરો તમારું ઘર દેવામાં ડૂબેલું હોય, પરિવારની આશા તમારા ઉપર હોય અને તમે વિચારો કે અમેરિકા પહોંચી જઈશ એટલે બધું બદલાઈ જશે. પરંતુ અમેરિકાની જમીન ઉપર પગ મૂકતા પહેલા જ તમને જેલમાં મોકલવામાં આવે છે અને 3 મહિના પછી તમે ફરીથી દિલ્હી એરપોર્ટ ઉપર ઊભા છો. ભાઈ, આ કોઈ પિક્ચરની સ્ટોરી નથી. આ સ્ટોરી છે ગુજરાતના કલોલના એક યુવકની સચ્ચાઈ. 3 મહિના પહેલા કલોલનો એક યુવાન ડંકી રૂટ દ્વારા અમેરિકા જવા નીકળ્યો. પહેલા ગયો કેનેડા અને ત્યાંથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરવાની યોજના હતી. લાખો રૂપિયામાં ડીલ થઈ હતી. અમેરિકા પહોંચ્યા પછી શું કામ મળવા છે, પગાર કેટલો આવવાનો છે અને એ પૈસા પછી ભારતમાં કઈ રીતે મોકલવાના, આ બધી વસ્તુ પહેલેથી પ્રી પ્લાન હતી. એમના આશા હતી કે અમેરિકા જઈશું, ડોલર કમાઈશું અને પૈસા ભરીને ઘરનું દેવું પૂરું કરી નાખીશું. પરંતુ ભાઈ નસીબના કંઈક અલગ વસ્તુ મંજૂર હતી. માર્ચ મહિનાની એક રાત્રે જ્યારે તે અમેરિકાની બોર્ડર ક્રોસ કરી રહ્યો હતો, એ વખતે અમેરિકન બોર્ડર પેટ્રોલની નજર એના ઉપર પડે છે. હવે નક્કી કરેલ સ્થળે પહોંચવાની જગ્યાએ ભાઈ સીધા જેલમાં જતા રહે છે. જે લોકો તેને લેવા માટે સામેની જગ્યાએ રાહ જોઈ રહ્યા હતા એમને પણ પાછા બોલાવી લેવામાં આવે છે અને અમેરિકાનું સપનું માત્ર થોડાક જ કલાકમાં તૂટી જાય છે. પરંતુ આ કહાની અહીં પૂરી નથી થતી. જૂન મહિનામાં જ્યારે આ યુવકને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર એમની પૂછપરછ કરવામાં આવી. એને પૂછવામાં આવ્યું કે ભાઈ કયા એજન્ટ મારફતે ગયો હતો, પૈસા કેટલા લીધા હતા, પૈસાની ગેરંટી કોણે લીધી હતી અને આ બધા નેટવર્કમાં સામેલ કોણ કોણ હતું. સૂત્રો અનુસાર આ ભાઈએ બધી જ માહિતી આપી દીધી અને ત્યારથી કેટલાક લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે એવી ચર્ચા આવી ગઈ છે. કારણ કે ઘણા બધા લોકોના નામ બહાર આવી ગયા છે અને આવા બધા કેસોમાં લાખો રૂપિયાના વ્યવહાર હોય, સાથે ઉધારની ગેરંટી હોય. ઘણા લોકો એવું કહે કે ભાઈ અમેરિકા જઈશ, કમાઈશ ને પછી ભરી નાખીશ. પરંતુ જો વ્યક્તિ ડિપોર્ટ થઈ જાય તો પછી પાછળ રહેલા પરિવારને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. અને ભાઈ સૌથી મોટી વાત એ છે કે આવી ઘટનાઓ પછી પણ ડંકી રૂટથી અમેરિકા જવાની દોડ અટકતી નથી. કારણ કે હજુ પણ લોકોને એવું લાગે છે કે અમેરિકા એ સપનાનો દેશ છે. ત્યાં જઈશું તો પૈસા કમાઈશું, આપણી જિંદગી બદલી નાખીશું. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બોર્ડરની સુરક્ષા ખૂબ જ કડક બની ગઈ છે અને ડિપોર્ટેશન સૌથી વધુ ફાસ્ટ બનવા લાગ્યું છે. માટે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાનો રસ્તો હવે ખૂબ જ જોખમી બની ગયો છે. તો અંતમાં હું તમને કહીશ કે ભાઈ અમેરિકા જવાનું સપનું જોવું ખોટું નથી, પરંતુ ખોટા રસ્તે અમેરિકા જવાનું જોખમ તમારા અને તમારા પરિવારનું ભવિષ્ય બગાડી શકે છે. સાચો રસ્તો કદાચ લાંબો હોય, પરંતુ સુરક્ષિત અને સ્થાયી રસ્તો સાચો રસ્તો જ હોય.